બાહ્યા ડીચા વરે ચા અને માલપરાના હતા પૂના આપા કરીને ભરવાડ હાન્યા જય ઠાકર જય ઠાકર। અત્યારે છું મિત્રો બજરંગદાસ બાપા ના મંદિરે બગડાણા। हमारी चैनल पीएसपी ब्लॉग्स को सब्सक्राइब कीजिए। તો હેલો દોસ્તો, ફરીથી મળ્યા છીએ આજના નવા બ્લોગની અંદર। હું છું તમારો મિત્ર પીએસપી। તો આજે ફરી મળ્યા નવા બ્લોગની અંદર। આજે આવ્યો છું બગડાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા, અને ચાલો તમને પણ દર્શન કરાવું। કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં। અત્યારે છું મિત્રો બજરંગદાસ બાપાના મંદિરે બગડાણા। દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી છે, અને ખૂબ તમે પણ દર્શન કરવા આવો। પાછળ સરસ મજાનું મંદિર જોઈ રહ્યા છો। જય બાપા સીતારામ। અત્યારે મંદિરે છું ને તડકો બહુ છે એટલે ચશ્મા પહેરવા પડ્યા અનફોર્ચ્યુનેટલી। ચાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો। જય હો, જય બાપા સીતારામ। તો મિત્રો, આ છે બજરંગદાસ બાપાનું મંદિર, અને અહીંયા જુઓ સરસ મજાના સેવાભાવી માણસો પોતાની જે કંઈ શ્રમદાન આપી રહ્યા છે ઘઉં કઠોળ સાફ કરવા માટે। તો મિત્રો, અત્યારે જઈએ છીએ અમે બગડાણામાં બજરંગદાસ બાપાનું મોટામાં મોટું અન્ન ક્ષેત્ર છે, ત્યાં ભોજનશાળામાં ભોજન કરવા માટે। અત્યારે ત્યાં જઈએ અને ભોજન કરીએ। ચાલો, બેકગ્રાઉન્ડમાં તમે સરસ મજાની આરતી સાંભળી રહ્યા છો। અત્યારે બાપાને થાળ જમાડી રહ્યા છે। તો આ જો મિત્રો, સરસ મજાની ભોજનશાળા છે બગડાણા બજરંગદાસ બાપાના સાનિધ્યમાં। જય બાપા સીતારામ। મિત્રો, આ છે બગડાણાને વ્યવસ્થા જુઓ, આ રીતના આખા ફુવારાની ઉનાળો છે એટલે સરસ મજાની વ્યવસ્થા। અને આ છે બજરંગદાસ બાપાનું સરસ મજાનું મંદિર। અને અત્યારે બજરંગદાસ બાપાના દર્શન કરી અને બગડાણા અન્ન ક્ષેત્રમાંથી ભોજન લઈને ત્યારે બહાર નીકળી ગયા છીએ। ચાલો કન્ટિન્યુ રહેજો। જય માતા। તો મિત્રો, મેં અત્યારે દર્શન કર્યા છે બગડાણાથી બાજુમાં એક કરમદિયા ગામ, અને એની બાજુમાં કાળિયા ઠાકરનું મંદિર આવેલું છે। અને ભાવનગરનું, આપણા ભાવનગરનું કહું તો મિની ગીર એટલે ગેબડ ગીર તરીકે જાણીતું છે। તો તમે જરૂરથી આવો ને આ પાછળ જુઓ આખું ગીર જેવું। ગીરને માણવું હોય તો એકવાર જરૂર અહીંયા આવજો તમે। કાળિયા ઠાકરનું મંદિર છે સરસ મજાનું। જય ઠાકર। આખી જગ્યા છે, અને આ રીતનું આખું લોકેશન છે, ને અહીંયા અત્યારે મંદિર બને છે સરસ મજાનું। અને અત્યારે મૂર્તિ છે, સામે જે ઘર છે એમાં છે, અને અહીંયા સરસ મજાનું અત્યારે મંદિર બને છે। બાકી આખું જગ્યા જુઓ, જોરદાર। મિત્રો, આપણા ગુજરાતમાં કહેવત છે કે ઠાકર કરી ઠીક। તો આજે આપણે રહસ્ય વિશે જાણીએ। આપણે બાહ્યા ડીચા વરે ચા અને માલપરાના હતા પૂના આપા કરીને ભરવાડ હાન્યા અને અહીંયા ઠાકર બેહાડેલો છે। પહેલા લોકોના નેહડા ભરતા, એમાંથી ભક્તિ કરવા માલપરે જતા ઠાકરે કીધું કે તું
ધામ અને સમયના તારી હારે સૌ એવા 5 થાપા છે. માલપરું, ગંધોળ, મોસુપણા, શેવડી વદર ને વાણી આવે. એક લાઈનમાં 5 થાપા છે પૂના આપાના કાકાના, સમજ્યા? અને ગામ કરમજ્યા હિમ, તાલુકો મવા, જિલ્લો ભાવનગર. જય ઠાકર. જય ઠાકર. તો મિત્રો આજના દિવસમાં આપણે દર્શન કર્યા બગદાણા અને બગદાણાની બાજુમાં આવે છે કાળિયા ઠાકર નું મંદિર. આજના દર્શન કર્યા. વિડીયો કેવો લાગ્યો મને જરૂર કમેન્ટમાં જણાવજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ઠાકર.